ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મહત્વની બેઠક થઈ રહી છે। ફાળવાયેલા બજેટ સામે થયેલા ખર્ચની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી। દરેક વિભાગને આયોજન સમય મર્યાદામાં પૂર્ણ કરવાનું પણ આ બેઠકમાં સૂચન કરવામાં આવ્યું છે। આ સાથે વિભાગોને ગુણવત્તા અને સમયબદ્ધ અમલીકરણના આદેશ આપવામાં આવ્યા છે। પ્રોજેક્ટમાં વિસંગતતા જણાય તો પગલાં લેવા આદેશ કરાયા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વર્ષ 2025-26ના બજેટ અન્વયે વિવિધ સરકારી વિભાગો દ્વારા નવેમ્બર 2025 સુધીમાં કરવામાં આવેલા ખર્ચની સર્વગ્રાહી સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી। આ બેઠકમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્યના વરિષ્ઠ સચિવ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શહેરી વિકાસ વિભાગના ક્વોલિટી સેલના મોડેલને અનુસરીને અન્ય વિભાગો પણ ગુણવત્તાની ચકાસણી માટે નક્કર પગલાં ભરે તેવી સૂચના અપાઈ હતી। ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં સિસ્ટમેટિક ટેસ્ટિંગ અને મોનિટરિંગ પર ભાર મુકાયો છે અને સાથે શિષ્યવૃત્તિ, વૃદ્ધાવસ્થા પેન્શન સહાય જેવી યોજનાઓ પર પણ ભાર મુકાયો છે।